હું મારા જીવનની વાત કરું તો સર્વપ્રથમ હું જ્યારે મારા પૂર્વાશ્રમમાં ઘરે હતો ત્યારે સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરથી ચારધામ યાત્રાનો એક સંઘ અમારા ગામમાં આવેલો હતો, જેની સાથે એ સમયે સાવરકુંડલા મંદિરના પવિત્ર સંત અને વૈરાગી સંત સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા યોગાનંદ સ્વામી કે જેને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી હતી, આવા વિદ્વાન અને ઉદ્ભટ સંસ્કૃતના એ નિષ્ણાંત હતા. એ યોગાનંદ સ્વામીની પરંપરાના મહાસમર્થ સંત સદગુરુ સ્વામી જગમોહનદાસજી સ્વામી અને લગભગ 2 બસ જેટલા એટલે આશરે 200 જેટલા હરિભક્તોને સાથે લઈ ચારધામ યાત્રાના પ્રવાસે નીકળેલા. અને ત્યારે અમારા પૂર્વાશ્રમના દાદાશ્રીઓએ એમને વિનંતી કરી કે એટલા બધા યાત્રાળુઓ લઈને સ્વામી તમે નીકળો છો તો અમારા ઘરે રાત્રિ રોકાણ કરો. એટલે અમારા દાદાશ્રીની વિનંતીને ધ્યાનમાં લઈ અને સ્વામીશ્રીએ એ વખતે અમારા પૂર્વાશ્રમના ઘરે રોકાણ કર્યું અને એ દિવસે રાત્રિના 200-250 લોકોનું જમણવાર થયું, રાત્રિનો સત્સંગ થયો. અને એ વખતે આ દીર્ઘદ્રષ્ટા મહાપુરુષ અક્ષર નિવાસી સ્વામી જગમોહનદાસજી સ્વામીએ જ્યારે સભામાં બેઠા હતા તો અમારા પૂર્વાશ્રમના વડીલોએ અને દાદાશ્રીઓએ, અમે નાના નાના બાળકો હતા, હું તો એ વખતે મને લાગે છે લાઈક 5th સ્ટાન્ડર્ડમાં ભણતો હતો, તો એ વખતે સંતો ઘરે આવે ત્યારે સહેજે ઘરના આગેવાન વડીલો અને બુજુર્ગ લોકો છે એ નાના નાના બાળકોને સંતોના ચરણોમાં વંદન કરવા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે લઈ આવે છે. એમ મને પણ લઈ આવ્યા. અને એ જ સમયે જગમોહનદાસજી સ્વામીની નજર મારી સામે પડી અને ભગવાન જાણે ખબર નહીં એમને શું ઈચ્છા હશે, એટલે અમારા પૂર્વાશ્રમના દાદાશ્રીને એમણે કહ્યું કે આ છોકરો જો ભણે એવો હોય તો સાવરકુંડલા મોકલજો, અમે એને ભણાવશું. આ વાત થઈ અને મને લાગે છે કે 6th સ્ટાન્ડર્ડમાં આવ્યો અને 6ની છમાસિક એક્ઝામ મેં મારા પૂર્વાશ્રમના ગામમાં આપી અને પછી મારા દાદા મને ત્યાં સાવરકુંડલા મૂકવા આવે છે. સાવરકુંડલામાં મેં સફેદ કપડામાં બહારના એજ્યુકેશનમાં સાયન્સ સ્ટ્રીમને લઈ અને 11th સાયન્સ મેં પૂરું કર્યું. અને પછી અક્ષર નિવાસી અમારા સદગુરુ સ્વામી જગમોહનદાસજી સ્વામીની એવી ઈચ્છા હતી કે સંપ્રદાયમાં એક સંત એવા બને કે જે લોકોને જ્ઞાન આપી શકે, લોકોને સારી વાત શીખવાડી શકે, એક વક્તૃત્વ આપી અને સમાજના હરિભક્તોને અને સત્સંગને કાયમ પોષણ મળતું રહે એવા એક સાધુની એમને જરૂર હતી. એટલે મારી પાસે વાત મૂકી ત્યારે સ્વામીની લાગણી, સ્વામીની જે ઉદાર ભાવના અને સમજી અને મને પણ એમ થયું કે ગુરુજીની આવી ઈચ્છા છે તો આપણે એવું કરવું જોઈએ. અને અમે પછી મા બાપની પરમિશન લઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મેં સાધુ દીક્ષા ગ્રહણ કરી અને મને એ વખતના આચાર્ય શ્રી ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે મને દીક્ષા આપી. અને એ સમયે મારું નામ સાધુ નિર્લેપ સ્વરૂપદાસજી આવું નામ ધારણ કર્યું અને ગઢડા મંદિરના સંત તરીકે મને દીક્ષા આપી. એ વખતે મારી ઉંમર લાઈક હું 11th સ્ટાન્ડર્ડનો એન્ડ હતો એટલે 16-17 વર્ષની ઉંમર હશે મારી. 1988 પછી એટલે 89માં મેં આશરે દીક્ષા લીધી. અને દીક્ષા લીધી અને વિધિન એક જ વીકમાં સ્વામી, કારણ કે સ્વામીની તો એવી ઈચ્છા હતી કે હું ભણું. મારા ગુરુ સતત એવું બોલતા કે રોટલી બનાવવા માટે કે રસોઈ બનાવવા માટે મારે કોઈ સંતની જરૂર નથી, મારે તો ભણી ગણી તૈયાર થાય, સારી કથા કરે, સત્સંગીઓને પોષણ મળે અને સમાજને એનો લાભ મળે એના માટે દીક્ષા આપવી છે. આવી ઉદાર ભાવના હતી એટલે મેં દીક્ષા લીધી, જેમાં અમારા ગુરુનો કોઈ એવો સ્વાર્થ નહોતો કે પોતાની સેવા કરવા માટે મને સાધુ બનાવે, મને એમના અંડરમાં રાખીને કોઈ બીજા કંઈ કામ કરવા માટે મને સાધુ બનાવે. એમની એક જ ઈચ્છા હતી કે એક સારા વક્તા તરીકે ભણી ગણીને એક સાધુ સમાજને મળે અને એ મારે આપવો છે એવી ભાવના એમને હતી. એટલે એમણે મને દીક્ષા અપાવી. અને દીક્ષા લીધા પછી એકાદ વીકમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના ધુરંધર વિદ્વાન ગઢપુર મંદિરના યોગાનંદ સ્વામીની જ પરંપરાના સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, જે હાલ અત્યારે ગાંધીનગર છે, હમણાં આ છેલ્લા 10-15 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા એવા અપ્રાપ્ય શાસ્ત્રો હતા કે જેણે સંશોધન કરીને કોઈનું સંસ્કૃતથી ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું, કોઈનું હિન્દીમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરી ઘણા બધા પુસ્તકોનું પ્રકાશન સત્સંગ શિક્ષા પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. એ જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી સ્વામીને મને દીક્ષા આપતા પહેલાં મારા ગુરુએ પૂછ્યું કે તમે આને વ્યક્તિગત સાથે રાખીને ભણાવવાના હોય તો જ દીક્ષા આપું,
મારે બીજે ક્યાંય એને મૂકીને ભણાવવાની વાત નથી, કારણ કે તમે એટલા મોટા વિદ્વાન છો, તમે સાથે રાખો તો આ મને શક્ય છે. અને એ વખતે સ્વામીજીએ હા પાડી, અને હા પાડતાની સાથે જ મેં દીક્ષા લીધી ને એક જ અઠવાડિયામાં મને પાછો ગઢપુર મંદિરમાં સ્વામીશ્રીના આસને એમની સાથે મૂકી ગયા. અને એ જ્ઞાનપ્રકાશ સ્વામીની સાથે રહી અને મેં મિનિમમ 8 થી 10 વર્ષ સુધી પ્રારંભિક લાઈક સંસ્કૃતનો જે અભ્યાસ હોય, જે બનારસના વિદ્વાન પંડિતો જે ભણાવે છે, કારણ કે શાસ્ત્રી મહારાજ તો બહુ મોટા પંડિત છે, એ બનારસ સંસ્કૃત યુનિવર્સિટીના એ પરીક્ષક પણ રહ્યા છે, નિરીક્ષક પણ રહ્યા છે. એટલે એમના સાનિધ્યમાં 8 વર્ષ રહેવાનો મને યોગ મળ્યો. એમની સાથે રહી અને મેં વેદાંત આચાર્યની પદવી પ્રાપ્ત કરી, અને વેદાંત આચાર્યની પદવી પ્રાપ્ત કરી અને પછી મારા ગુરુ બીમાર હતા, એટલે પછી હું ભણવા જઈ શક્યો નહીં, PhD સુધી પહોંચી ન શક્યો. અને પછી હું સાવરકુંડલા આવ્યો, અને આવી અને ત્યાં બહેનોનું મંદિર બાકી હતું, તો બહેનોનું એક સ્વામિનારાયણ મંદિર પહેલાં અમે બનાવડાવ્યું, એની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. અને પછી અમારા ગુરુની એવી પણ ઈચ્છા હતી કે અહીંયા પુરુષોનું પણ એક શિખરબંધ મંદિર થાય તો સારું. તો ત્યાં સાવરકુંડલામાં પછી સ્વામીના સંકલ્પના કારણે અમે શિખરબંધ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું, અને 2002માં એની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને સત્સંગને અમે સમર્પિત કર્યું છે. ત્યાર પછી 2003 અને 2004ના એન્ડમાં અમે બોરસદ આવ્યા. અહીંયા બાજુના એક ગામમાં કથા હતી, તો એમાં હું સભા સંચાલનનું કામ કરતો હતો, અને એ વખતે એક હરિભગત સાથે મારો યોગ થયો. મેં એમને સહેજે વાત કરી કે મારે હજી એક એવું કામ કરવું છે કે જે આ એરિયામાં ન થતું હોય. તો એમણે મને આ લેન્ડ બતાવી, જે બોરસદમાં અમારી સંસ્થા વાત્સલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે, અને બહુ લેન્ડના ઓનરે અમને રિઝનેબલ ભાવથી, સેવા ભાવથી આ એક સામાજિક પ્રવૃત્તિ કરવા માટે આ જગ્યા આપી, અને ત્યારથી અમે અહીંયા કામ કરીએ છીએ. આજે છેલ્લા 20 વર્ષથી અહીંયા વાત્સલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલનું હું સંચાલન કરું છું, અને સાવરકુંડલા મંદિરનું પણ સંચાલન અહીંથી કરું છું. અને આ રીતે મારો સાધુ જીવનની યાત્રા મેં અત્યાર સુધી અહીંયા પહોંચાડી છે.